નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. કાકડાપાર પ્લાન્ટ ખાતે રેડિયેશન લીકેજ પર રાષ્ટ્રીય મોક ડ્રીલ યોજાઈ. તાપી જિલ્લાના કાકડાપાર અણુમથક વીજ પ્લાન્ટ ખાતે રેડિયેશન લીકેજની કલ્પિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખી નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય સ્તરની મોક ડ્રીલ યોજાઈ હતી, જેમાં જિલ્લા તંત્ર દ્વારા ઓફસાઇટ ઇમરજન્સી જાહેર કરી અસરગ્રસ્ત ગામોમાં તકેદારીના પગલાં લેવામાં આવ્યા હતા, જેમાં આયોડિન ટેબ્લેટનું વિતરણ કરાયું અને જરૂરી વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું અને બપોરે પરિસ્થિતિને નિયંત્રણમાં આવતા કટોકટી સમાપ્ત જાહેર કરાઈ હતી. તાપી જિલ્લાના સેવા સદનના હોલમાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો, જેમાં અરજદારોના પ્રશ્નોને નિકાલ કરવામાં આવ્યા. તાપી જિલ્લા સેવા સદનના હોલમાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ અધિક નિવાસી કલેક્ટર આર બોરાડેની હાજરીમાં યોજાયો હતો, જેમાં 9 જેટલા અરજદારોના પ્રશ્નોની રજૂઆત સાંભળી સંબંધિત અધિકારીઓને ઝડપી ઉકેલ લાવવા દિશા નિર્દેશ આપ્યા હતા, જેમાં જિલ્લા પોલીસ વડા જસુભાઈ દેસાઈ અને ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. તાપી જિલ્લા એસટી એસસી ઓબીસી સંગઠન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી. તાપી જિલ્લા એસટી એસસી ઓબીસી સંગઠનના નેજા હેઠળ જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે, જેમાં યુજીસી કાનૂન લાગુ કરવામાં આવે સહિતના અલગ અલગ 7 જેટલા મુદ્દાને આવરી લેવામાં આવ્યા છે. જે આવેદનમાં શિક્ષણની ગુણવત્તા સહિત પર ભાર મૂકવામાં આવ્યો હતો, જેમાં હેમંતભાઈ તરસાડિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. કુકરમુંડા પોલીસે દારૂ સપ્લાય કરનાર વોન્ટેડ આરોપી અનિલ માહિયાભાઈ ભવારને ઝડપી પાડ્યો. તાપી જિલ્લાના કુકરમુંડા પોલીસે દારૂ સપ્લાય કેસમાં ફરાર ચાલતા વોન્ટેડ આરોપી અનિલ માહિયાભાઈ ભવારને ઝડપી પાડ્યો છે, જે આરોપી વિરુદ્ધ કુકરમુંડા પોલીસ મથક ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં આરોપીને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. વાલોડ તાલુકામાં યુવતીની ખોટી ઇન્સ્ટાગ્રામ આઈડીથી હેરાનગતિ કરવામાં આવતા પોલીસે અજાણ્યા શખ્સ પર ગુનો દાખલ કર્યો. વાલોડ તાલુકાના એક ગામમાં એક યુવતીની ખોટી ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવવામાં આવી યુવતીનો ફોટો પ્રોફાઇલ પર મૂકી અને ફોન નંબર પર ફોન કરવાનું કહી તેને માનસિક તથા શારીરિક રીતે હેરાનગતિ કરવાનો પ્રયાસ કરવામાં આવતા વાલોડ પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો દાખલ કરી અને આગળની તપાસ શરૂ કરી છે. વ્યારા સિનિયર સિટીઝન ક્લબનું નવીનીકરણ કરાયું. પાલિકા પ્રમુખ અને ચેરમેનનું સન્માન કરવામાં આવ્યું. વ્યારા નગર ખાતે આવેલ સિનિયર સિટીઝન ક્લબનું ₹22 લાખના ખર્ચે નવીનીકરણ પૂર્ણ થયું છે, જેમાં નગરપાલિકાના પ્રમુખ રીતેશભાઈ ઉપાધ્યાયની બહાલીથી મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના હેઠળ વિવિધ સુવિધાઓ સાથે રિનોવેશન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ચેરમેન નિમિષાબેન હેમંતભાઈ તરસાડિયાની ઉપસ્થિતિમાં ક્લબના આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સોંગઢ પોલીસે નવા આરટીઓ ચેકપોસ્ટ નજીકથી દેશી પિસ્તોલ સાથે 2 ઇસમને ઝડપી લીધા. સોંગઢ પોલીસ ટીમના માણસ દશરથભાઈને મળેલી ખાનગી બાતમીના આધારે નવા આરટીઓ ચેકપોસ્ટ નજીકથી એક કારમાં ગેરકાયદેસર રીતે દેશી પિસ્તોલ અને જીવતા કારતૂસ સાથે 2 ઇસમ ભૂપતભાઈ ભરવાડ અને મિલન સરવૈયાને ઝડપી લીધા છે, જેમાં પોલીસે દેશી પિસ્તોલ આપનારા લાલ ભરવાડને વોન્ટેડ જાહેર કરી પોલીસે 5 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે હોળીના તહેવાર પહેલાં પોલીસની હત્યાર અંગે મોટી કાર્યવાહી કરી છે. સોંગઢના ચીમેર ગામના ખેડૂતને લગ્નની કંકોત્રીમાં ઓનલાઈન એપીકે ફાઇલ મોકલી ઓનલાઈન ઠગાઈ કરવામાં આવી. સોંગઢ પોલીસ મથક ખાતેથી મળતી માહિતી મુજબ ચીમેર ગામના ખેડૂત દિલીપભાઈ ગામિતને વોટ્સઅપના માધ્યમથી એપીકે ફાઇલવાળી લગ્નની કંકોત્રી મોકલી ફોન હેક કરી ₹40,400 અજાણ્યા ઠગે ટ્રાન્સફર કરી ઓનલાઈન ઠગાઈ અને છેતરપિંડી કરવામાં આવતા ખેડૂત દ્વારા પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવતા પોલીસે સાયબર એક્ટ મુજબ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.